ધોરણ 12ના પરિણામને લઈને પ્રફુલ્લ પાનસેરિયાએ સંદેશ આપ્યો। પરીક્ષામાં સફળ અને સફળ ન થનારા વિદ્યાર્થીઓને તેમણે સંદેશ પાઠવ્યો છે। પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા તો સફળ ન થનારા વિદ્યાર્થીઓને પણ સંદેશ આપ્યો। નાપાસ વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાં ન આવવા તેમણે અપીલ કરી છે। આજે નહીં તો કાલે સફળ જરૂર થશો, પ્રફુલ્લ પાનસેરિયાએ તેમને આ પ્રોત્સાહન આપ્યું। મિત્રો, આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 12 કોમર્સનું પરિણામ છે। તમે બધા જ સફળ થવાના છો એ અમને વિશ્વાસ છે અને તમારા મમ્મી પપ્પાને પણ વિશ્વાસ છે। ખૂબ સારું પરિણામ અને નવી પરીક્ષા પદ્ધતિ દ્વારા તમારા સિલેબસમાંથી જ પેપર પૂછાણા છે એટલે તમને વધુ આનંદ છે। પરંતુ પરિણામ તો આવશે। સફળ થયા છે એમને ખૂબ ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું। એ પોતાના વાવેલા સ્વપ્ન સર કરશે। પરંતુ જે નથી સફળ થયા એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે સરકાર દ્વારા, બોર્ડ દ્વારા 1 મહિના પછી બીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તમે તમામ વિષયની પરીક્ષા આપી શકશો અથવા તો જેમાં ફેલ થયા છો એમાં પણ આપી શકશો। માટે ક્યારેય ડિપ્રેશન કે ટેન્શનમાં આવતા નહીં। તમને પણ તમારા માટે પણ વ્યવસ્થા કરી છે। બહુ હોશિયાર કે ઠોઠ એવું હોતું જ નથી। તમારી અંદરની ભાવનાઓ કેટલી એના પ્રત્યેની લગાવ છે એ પર પરિણામ આવ્યા છે। પરંતુ આજેથી જાગીને જે અસફળ થયેલા વ્યક્તિઓ પણ કાલે સફળ થશે એની પણ આજથી હું તમને શુભેચ્છા પાઠવું છું। મિત્રો, આજે સૂર્યાસ્ત થયો છે, કાલે સૂર્યોદય થવાનો છે। આ બ્રહ્માંડના નિર્માણ પછી એવું ક્યારેય નહીં બન્યું કે સૂર્યાસ્ત પછી સૂર્યોદય ન થયો। માત્ર 12 કલાક જે અંધારું છે, આ અંધારામાં સ્થિત પ્રજ્ઞ બની જાઓ। મમ્મી કદાચ ખીજવાશે, પપ્પા ખીજવાશે, પણ એ તમારા સૌથી નજીકના, તમારા સૌથી શુભેચ્છક છે। માટે કોઈ પણ પ્રકારના ટેન્શન લીધા વગર તમે આજથી જ પાછી બીજી તૈયારી કરવા માંડજો। આટલી મોટી સફળતા પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ આપ તેજસ્વી શિક્ષણ બોર્ડ ગાંધીનગર આપણું શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી, તેમજ ગુજકેટ પરીક્ષા માર્ચ 2025માં લેવામાં આવેલ હતી। આજ રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહ તથા ગુજકેટ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું। સવિશેષ મિત્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 152 કેન્દ્રો હતા પૂરા ગુજરાતમાં। કુલ નિયમિત 1,725 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,775 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા। તે પૈકી 83,987 પરીક્ષાર્થીઓ આ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે। આ કરેક્શન જોઈ લીધું થોડું સર। સાથે સાથે મને કહેતા બાબતનો આનંદ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે તો વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે।
આપણે જે ગ્રુપ વાઇઝ એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપતા હોય છે એમાં એ ગ્રુપનું પરિણામ 91.90% છે. સાથે સાથે બી ગ્રુપનું પરિણામ 78.74% છે. સાથે સાથે ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આપણી જે સામાન્ય પ્રવાહની પણ એક્ઝામ આપણે લીધી હતી, તો ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરીક્ષાના પરિણામમાં પણ અગત્યની બાબત છે હું આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 516 કેન્દ્રો હતા. કુલ નિયમિત વિદ્યાર્થી સંખ્યા 3,64,485 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 3,62,506 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 3,37,387 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્ર મેળવવા પાત્ર ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે અને વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે. જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે અને અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે. સાથે સાથે પૂરા ગુજરાતમાં પ્રથમ ક્રમે આપણે જોઈએ તો બનાસકાંઠા જિલ્લો 97.20% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે અને વડોદરા જિલ્લો સામાન્ય પ્રવાહમાં 87.70% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે. આપણે જે કેન્દ્રો વાઇઝ જે આપણે જોઈએ તો 100% પરિણામ મેળવનારા જે કેન્દ્રો છે પૂરા ગુજરાતમાં, એમાં સમરેડા, વાગંદ્રા, ચંદ્રાલા, છાલા, લીંબોદરા અને મીઠાપુર કેન્દ્રો 100% પરિણામ સાથે પ્રથમ ક્રમે રહેશે. સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો અને ખાવડા કેન્દ્ર જે 52.56% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે અને આ પરિણામ અમે આજે જાહેર કરીએ છીએ અને અમારા તમામ કર્મચારી મિત્રો, અમારા નિરીક્ષક અને પરીક્ષક અને અમારું બોર્ડ, તમામ અધિકારી મિત્રો જે સમયની સાથે ચાલીને જે સરસ પરિણામ આપણે વિદ્યાર્થી મિત્રોને આપ્યું છે, તમામને જે આ ઉત્તીર્ણ થનાર તમામ વિદ્યાર્થી મિત્રોને વિભાગ વતી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપને ઢેર સારી શુભકામના પાઠવું છું. અને તેમ છતાં વિદ્યાર્થી મિત્રોને જે કે નાનો મોટો સંશય હોય, કેટલાક વિદ્યાર્થીઓ ફેલ થયા હોય, જેમને મેરિટ પોતાની રીતે એમ થતું હોય કે મારે મેરિટ ઓછું આવ્યું છે, તો એના માટે આપણા ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તરફથી આપણી સરસ વ્યવસ્થા 2 વર્ષથી આપણે કરી છે. ચાલુ વર્ષે આપણે તમામ સાયન્સ અને સામાન્ય પ્રવાહના તમામ વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ઓફ 2 ની આપણી વ્યવસ્થા કરી છે. એટલે કેટલાક વિદ્યાર્થીઓને કદાચ મેરિટ ઓછું આવ્યું હોય તો ફરીથી એક્ઝામ તમામ પેપરોની તમામ વિષયોની આપવી હોય તો આપી શકશે. એ પણ આપણી વ્યવસ્થા સરસ આપણે રાખી છે. બેસ્ટ ઓફ 2 એનો પણ લાભ આપ લઈ શકશો. અને ફરીથી મારા ગુજરાતના તમામ યુવા મિત્રોને જે આ પરીક્ષામાં જે ઉત્તીર્ણ થયા છે એ તમામની શુભકામનાઓ, અને જે અનુત્તીર્ણ થયા છે એમને પણ મારી શુભકામનાઓ છે. એમના માટે પણ તક છે, ફરીથી પરીક્ષા આપીને આપ આગળ વધો એવી શુભકામનાઓ સાથે તમામની શુભેચ્છાઓ. એક મિનિટ, એ આપ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે આ જે જાહેરાત થયા પછી અહીંથી આપણે એને ઓપન કરીશું. એ અત્યારે હું કરી રહ્યો છું. આવું ક્યારે નથી થયું? 10:30 રિઝલ્ટ ડિક્લેર થઈ જ જાય છે, છોકરાઓ જોઈ શકે. જાહેરાત કર્યા પછી અમે એને ઓપન કરતા હોઈએ. તમારા માટે ભાઈ, તમારી સામે ઓપન કરવા માટે એવો પ્રશ્ન નથી. દર વખતે 10:30 અપલોડ થઈ જાય છે, છોકરાઓ જોઈ શકે છે. કારણ કે એને પાસ ફેલ જેને ચિંતા છે, છોકરા ઘરે લોહીનું ઉપર નીચે થતું હોય. ઓપન થઈ ગયું. ઓપન કરી દીધું મેં. તમારી આ જાહેરાત કરીને આપણે ઓપન કર્યું છે. ઓપન થઈ ગયું. બુકલેટ આપી છે. બોલના કેમ
બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થવાની સાથે જ તમામ વિદ્યાર્થીઓ ઉત્સુકતાથી પોતાનું પરિણામ જોઈ રહ્યા છે. આ અંગે જ જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે આ પરીક્ષા છે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી અને તેમાંથી 83,000થી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. 12 સાયન્સમાં 83.51% પરિણામ નોંધાયું છે, જેમાં વિદ્યાર્થીઓ 83.20% નોંધાયા છે. ગોંડલ કેન્દ્ર જ્યાં 96.65% સાથે પ્રથમ નંબરે આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.07% નોંધાયું છે. મોટાભાગના વિદ્યાર્થીઓએ તેમનું પરિશ્રમ આખરે પરિણામ લાવ્યું. બનાસકાંઠા જિલ્લો 97.20% સાથે પ્રથમ નંબરે છે, તો વડોદરા જિલ્લો 77% સાથે સામાન્ય પ્રવાહમાં છેલ્લા નંબરે છે. આ ઉપરાંત ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું જે પરિણામ જાહેર થયું છે, ધોરણ 12માં સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં 83.77% પરિણામ આવ્યું, જ્યારે અંગ્રેજી માધ્યમમાં 83.49% પરિણામ નોંધાયું છે, જેમાં મોરબી 92.91% સાથે પ્રથમ સ્થાન પર છે, જ્યારે દાહોદ જિલ્લો 59.15% સાથે છેલ્લા ક્રમે છે, જેમાં ગોંડલ કેન્દ્ર જે 96.60% વાળી સાથે પ્રથમ ક્રમાંકે છે અને દાહોદ 54.48% સાથે છેલ્લા ક્રમ પર છે. બી ગ્રુપનું પરિણામ 78.74% નોંધાયું છે. જો સામાન્ય પ્રવાહની વાત કરવામાં આવે તો 516 કેન્દ્ર હતા અને 3 લાખથી 3.5 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે, જેમાંથી 93.7% વિદ્યાર્થીઓ જે પાસ થયા, 97.78% વિદ્યાર્થી અને 95.23% વિદ્યાર્થીઓએ પરિશ્રમનું પરિણામ મેળવ્યું છે. ગુજરાતી માધ્યમમાં 93.7% અને અંગ્રેજી માધ્યમમાં 93.97% સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું, જેમાં બનાસકાંઠામાં 96.20% સાથે ફર્સ્ટ ક્રમ છે, જ્યારે વડોદરા જિલ્લામાં છેલ્લો ક્રમ છે. પરીક્ષક અને બોર્ડના કર્મચારીઓએ સમયસર પરિણામ જાહેર કરવા માટે જે મહેનત કરી તેને લઈને પણ આ જાહેરાત કરવામાં આવી છે. સાથે કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરિયા જેમણે આ જાહેરાત કરી અને તમામ વિદ્યાર્થીઓ જેઓ પાસ થયા છે તેમને સફળતા માટે શુભેચ્છા પાઠવી છે. અગાઉ જ પ્રફુલ પાનસેરિયાએ તમામ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે કોઈ પણ વિદ્યાર્થી પોતાનું પરિણામ આવે ત્યારે ડિપ્રેશનમાં ન જાય, કારણ કે આ પરિશ્રમનું પરિણામ છે. ઠોઠ કે હોશિયાર જેવી વાત નથી. ફરી એકવાર પરિશ્રમ કરશો તો ફરી એકવાર આપને પરિણામ સારું મળશે. આ પરિણામ જાહેર થવાની સાથે જ ધોરણ 12 સાયન્સ, ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓ જે ઉત્સુકતાથી પોતાનું પરિણામ તપાસી રહ્યા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે 83.51% નોંધાયું છે. જેટલા પણ વિદ્યાર્થીઓ હતા, આ તમામ વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ આખરે સિદ્ધિ હાંસલ કરી. મોરબી જિલ્લો જે આખા રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો છે, 92.91% પરિણામ સાથે મોરબી જિલ્લો 12 સાયન્સમાં પ્રથમ ક્રમાંકે છે, જેમાં ગોંડલ કેન્દ્ર 96.65% સાથે પ્રથમ નંબરે છે. અમારી સાથે અમદાવાદથી જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી અને સુરતથી જોડાયા છે રાકેશ બ્રહ્મભટ્ટ. સૌથી પહેલા અર્પિત પાસેથી જાણીએ. અર્પિત, ખૂબ જ આતુરતા હતી, આખરે વિદ્યાર્થીઓનું પરિણામ આવી ગયું છે. પરિણામ જોઈને કેવી પ્રતિક્રિયા, કેવો માહોલ દેખાઈ રહ્યો છે? પરિણામ જાહેર થયું અને મોબાઈલ પર તરત જોતાની સાથે જે રિઝલ્ટ આવ્યું એ રિઝલ્ટ જાણીને જે વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા છે, કેમ કે શાળામાં અહીંયા પરિણામ જોવા માટે પહોંચ્યા છે પોતાના માતા પિતા સાથે. ત્યારે એક ઉત્સાહ અને ઉમંગનો માહોલ અહીંયા જોવા મળ્યો અને સેલિબ્રેશનની તેમણે શરૂઆત કરી દીધી છે. આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીનીઓ છે કે જેઓ પોતાનું પરિણામ અહીંયા જોઈ રહ્યા હતા. ભાઈ, તમારું રિઝલ્ટ આવી ગયું? આવી ગયું. શું રિઝલ્ટ આવ્યું છે? મારા 603 માર્ક્સ આવ્યા. 7. તમારું શું રિઝલ્ટ આવ્યું છે? 648. Total 648. I'm calculating the percentage right now. પર્સન્ટેજ Let me do. તો આ એસબીકે સ્કૂલ આવેલી છે. તમારું શું રિઝલ્ટ આવ્યું છે? કેવી રીતે આખી મહેનત તમારી રહી હતી? માં 455 ટોટલ છે 700માંથી ને 99.75 99.75 પર્સન્ટાઇલ છે મારા ને 93.57% છે. અને કેટલીક વિદ્યાર્થીઓનો તમે સવારથી અહીંયા આવ્યા હતા? અચ્છા, કેલ્ક્યુલેટ કર્યો છો. સવારથી અહીંયા રાહ જોઈને બેઠા હતા. જબરદસ્ત એક્સાઇટમેન્ટ હતું. જબરદસ્ત એક્સાઇટમેન્ટ હતું. સવારથી આવીને બધા બેઠા છે, રાહ જોઈએ છે રિઝલ્ટનું. ટીચર્સ જોડે વાતો કરીએ છીએ બધું. ફાઇનલી રિઝલ્ટ આવી ગયું. શું આવ્યું રિઝલ્ટ તમારું બધાનું? 83%. તમારું? હું સાયન્સમાં છું, મારે 93.57 આવ્યા. પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ? પર્સન્ટેજ. પર્સન્ટેજ. હા. ખૂબ ખૂબ અભિનંદન. તો આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓ અહીંયા રિઝલ્ટ આવી ચૂક્યું છે ત્યારે એક ચીયર અપનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. પોતાના શિક્ષકોની સાથે અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે અને આપ જોઈ રહ્યા છો રિઝલ્ટ આવી ગયું તમારું? હા બેટા. શું રિઝલ્ટ આવ્યું તમારું? 70%. હા. તો શું કરવાના? કયું સ્ટ્રીમ હતું તમારું? આગળ MBBS નો પ્લાન છે. અચ્છા, સાયન્સ ગ્રુપ, બી ગ્રુપ હતું. હા. ગઈકાલે નીટની પણ પરીક્ષા હતી, એટલે આમ નીટની પરીક્ષા પૂરી થઈ ગઈ એટલે થોડી ચિંતા
ઘટી ગઈ હશે ને આજે સારા સમાચાર મળ્યા ખરા? હા, સારા સમાચાર તો ખરા, પણ નીટની એક્ઝામ થોડીક ટફ હતી. ફિઝિક્સ ખાસું ટફ હતું, કેમિસ્ટ્રી પણ ટફ હતું અને પેપર લેન્ધી હતું, એટલે થોડુંક ટેન્શન હજી છે. પણ આજે તો ખુશી ખરી ને? હા, આજે ખરી. તો આપ જોઈ રહ્યા છો કે આ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એચબી કાપડિયા સ્કૂલ છે મેમનગરમાં, કે જ્યાં વિદ્યાર્થીઓ સવારથી જ અહીંયા રિઝલ્ટ જોવા માટે પહોંચ્યા હતા અને એક પછી એક બાળકો પોતાનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ જોઈ રહ્યા છે અને પોતાના મિત્રો સાથે, પોતાના પરિવારજનો સાથે, પોતાના શિક્ષકોની સાથે રિઝલ્ટ શેર કરી રહ્યા છે અને ખૂબ જ એક્સાઇટમેન્ટનો માહોલ સવારના સમયે અહીંયા હતો. તમારું રિઝલ્ટ આવી ગયું ભાઈ? શું આવ્યું રિઝલ્ટ? 88. કયું સ્ટ્રીમ છે તમારું? કોમર્સ. શું કરવાના છો હવે? ઇન્ટિગ્રેટેડ MBA. એક આ ગ્રુપ છે એમાં પણ જબરદસ્ત એક્સાઇટમેન્ટ હતું, કેમ કે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખૂબ એકબીજા સાથે મળીને તેઓ ઝૂમી ઉઠ્યા હતા. અચ્છા, શું રિઝલ્ટ આવી ગયું તમારું બધાનું? આવી ગયું રિઝલ્ટ તમારું? હા, શું આવ્યું રિઝલ્ટ તમારું? મારે 80%. તો તમે જોઈ રહ્યા છો કે હાલ પરિણામ જાહેર થઈ ગયું છે ને જે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક પછી એક જે રિઝલ્ટ છે એ જોઈ રહ્યા છે. મેડમ, અહીંયા રિઝલ્ટ આવી ગયું છે ને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. મેડમ, આ વખતે રિઝલ્ટ આવ્યું છે, અમારી સાથે આચાર્ય છે એચબીકે સ્કૂલના. કેવી રીતે એવેલ્યુએટ કરો છો? કેમ કે રિઝલ્ટમાં 1 થી 2% વધારો પણ થયેલો જોવા મળ્યો છે. થયેલો છે 1 થી 2% જેટલો વધારો થયેલો છે સાયન્સ અને કોમર્સ બંને સ્ટ્રીમમાં. પણ અમારા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ખૂબ જ ઉજ્જવળ પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓની ખુશી આપ જોઈ શકો છો. A1 ગ્રેડ આવનારા વિદ્યાર્થીઓ 12 થી 15 વિદ્યાર્થીઓ છે. અચ્છા બેન, તમે સેલિબ્રેશન કર્યું, શું આવ્યું રિઝલ્ટ તમારું? 98.67 percentile and 90.52%. મમ્મીને તમે ભેટી પડ્યા હમણાં? હા, મતલબ રિઝલ્ટ સારું આવે તો એવું જ કરાય ને. તો કેવી રીતે સેલિબ્રેશન કરવાના? કેમ કે સવારથી રાહ જોઈને બેઠા હતા અને ઘણા બધાના ફોન પણ આવી રહ્યા હતા. હા, એટલે બધાને ઘેર જઈને હજી રિઝલ્ટ કહેવાનું અને પછી ફ્રેન્ડ્સ જોડે રાતે પાર્ટી કરવા જવાનું ને એવું બધું. પહેલાથી નક્કી હતો, ખાલી શું આવે એના પર ડિપેન્ડ હતું. હા. જોઈ રહ્યા છો કે જબરદસ્ત એક્સાઇટમેન્ટ હાલ જે રિઝલ્ટ આવ્યું છે એને લઈને વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યું છે અને એક પછી એક જે પરિણામ છે એ પરિણામ આ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે હજુ પણ, કેમ કે એક સાથે આ વખતે સાયન્સ અને કોમર્સ આર્ટ્સનું રિઝલ્ટ જારી કરવામાં આવ્યું છે. એટલે કે બોર્ડની વેબસાઇટ પર પણ ભારણ વધી ગયું છે. ઘણી જગ્યાએ વેબસાઇટ જે ધીમે ધીમે ચાલી રહી છે, સર્વર ડાઉન ચાલી રહ્યું છે, એટલે વિદ્યાર્થીઓને પણ એક સાથે રિઝલ્ટ જોવામાં થોડી ઘણી તકલીફ પડી રહી છે. રિઝલ્ટ મેળવવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે, કેમ કે એક સાથે બધા વિદ્યાર્થીઓ નહીં તો લગભગ સાયન્સ અને આર્ટ્સ કોમર્સની વાત કરીએ તો 6 લાખ જેટલા વિદ્યાર્થીઓ એક સાથે રિઝલ્ટ હાલ જોઈ રહ્યા છે. એટલા માટે બની શકે છે કે રિઝલ્ટ જોવામાં વિદ્યાર્થીઓને વિલંબ આવી રહ્યો છે, પણ અંતે આ રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને રિઝલ્ટ જાહેર થતાની સાથે વિદ્યાર્થીઓ, એમના વાલીઓ અને શિક્ષકોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જય મિતા. જી બિલકુલ. હવે સુરતનો પણ ચિતાર મેળવ્યો. સુરતથી જોડાયા છે રાકેશ બ્રહ્મભટ્ટ. સુરતમાં અત્યારે વિદ્યાર્થીઓ જેમને પરિણામ આવી ગયું છે, વાલીઓની પણ જાણે પરીક્ષા હતી, જ્યારે પરિણામ આવ્યું તો વાલીઓને જે વિદ્યાર્થીઓ છે તેમના ચહેરા પર કેવી ખુશી જોવા મળી રહી છે? વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવ્યો છે, કારણ કે વર્ષ દરમિયાન કરેલી અથાગ મહેનતનું આજે પરિણામ સામે આવ્યું છે. ધોરણ 12 કોમર્સ સાયન્સનું જ્યારે આજે પરિણામ જાહેર થયું છે ત્યારે વિદ્યાર્થીઓમાં આ પ્રમાણે ખુશીની લાગણી છે તે હાલ ફરી વળી છે. તમામ એ વિદ્યાર્થીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે કે જ્યાં જે વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, સવારથી જ વિદ્યાર્થીઓમાં પરિણામને લઈને ઘણી આતુરતા અને ઉત્સુકતા છે તે જોવા મળી હતી. ત્યારે વિદ્યાર્થીઓનું શું કહેવું છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ જણાવો. આંબલિયા ધ્રુવી ભાવેશભાઈ. કયું ગ્રેડ આપ્યું? A1 ગ્રેડ. શું કહેશો, કઈ રીતનું મહેનતનું આજે આ પરિણામ છે? આ પરિણામ પાછળનો શ્રેય સંપૂર્ણ રીતે કોને જાય? પરિણામનો શ્રેય તો મારા વાલીઓને અને સ્કૂલના શિક્ષકોને આપું છું. મારે 96% આવ્યા છે અને હું બહુ ખુશ છું કે એટલા એક્યોર કરીએ. અને અમારી રૂટીનમાં એવું હતું કે સવારે 7:30 કે 4 વાગ્યાનો ટાઈમ હતો અને પછી અમે ઘરેથી 4 થી 5 કલાકની ડેઈલી મહેનત કરતા હતા. આગળ શું હવે વિચાર્યું? કમ્પ્યુટર સાયન્સમાં એડમિશન લેવાનું આગળ મેં વિચાર્યું છે. તો બિલકુલ આ પ્રમાણે વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહભર્યો માહોલ છે તે આજે જોવા મળી રહ્યો છે. અહીં તમામ વિદ્યાર્થીનીઓ આજે જ્યારે પરિણામ સામે આવ્યું છે ત્યારે આ પરિણામને લઈને ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આપનું નામ? રેન્સી વગાસિયા. રેન્સી, જણાવજો કયો ગ્રેડ? A1 ગ્રેડ છે મારે. હું સાયન્સ A ગ્રુપમાં છું.
જણાવજો આ ગ્રેડ પ્રાપ્ત કરવા માટે વર્ષ દરમિયાન કેટલાક મહેનત અને કેટલા કલાકો પરિશ્રમ નું આજે સફળ પરિણામ? અમે આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે અને આખા વર્ષ દરમિયાન શાળા તરફથી જે મહેનત કરાવતા હોય અને અમે જાતે ઘરેથી 4 થી 5 કલાકની જે મહેનત કરી છે એ બધાનું જ આ પરિણામ છે અમારું ખૂબ જ સારું. આજે જે પરિણામ આવ્યું છે એ પરિણામ કંઈક અલગ જ છે. વિદ્યાર્થીનીઓના ચહેરા પર ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પરિણામને લઈને કેટલાક વિદ્યાર્થીઓના જે આંખોમાં અશ્રુ આવી ગયા છે, કારણ કે સખત જે પરિશ્રમ કર્યું હતું અને આજે પરિશ્રમનું જે પરિણામ આજે નજર સમક્ષ છે અને તેને લઈને આજે વિદ્યાર્થીનીઓ જોડે જે પોતાના પરિવારજનો પણ આવ્યા છે. મીઠાઈ વડે મોઢું મીઠું કરાવવા માટે વાલીઓ જાતે અહીં આ પ્રમાણે છે તે શાળાએ મીઠાઈ લઈને આવ્યા છે. શું કહેશો આજનું પરિણામ? કોણ છે? મારી બેબી છે. કયો ગ્રેડ આવ્યો છે? 1 સેકન્ડ. તો બિલકુલ અહીં વિદ્યાર્થીની અહીં જોડાયા છે, તેમના જોડે વાત કરીશું કે કયો ગ્રેડ આવ્યો? A1. આપનું નામ જણાવો. કોટક આસ્થા પ્રકાશભાઈ. આ A1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે કેટલું પરિશ્રમ કરવું? બહુ વધારે કરવું પડ્યું હતું. સવારે વહેલું ઉઠવું પડતું, હાર્ડવર્ક કરવું પડતું હતું. આગળ શું હવે? જીપીએસસીની પ્રિપેરેશન કરવી છે. આપનું નામ? સોનાણી અપેક્ષા. શા માટે રડો? બહુ જ સારા પર્સન્ટેજ આવ્યા એટલે. સેટલ સારા આવે તો હસવાનું હોય? ખુશીના આંસુ આવી ગયા છે. આગળ શું હવે? આગળ LLB કરવાનું વિચાર્યું છે. વાલીઓ જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, આજે દીકરી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, કયા પ્રકારનું માર્ગદર્શન એક વાલી તરીકે દીકરીના? દીકરીને એક આગળ વધવું હતું અને એની સાથે અમે જે સપોર્ટમાં રહ્યા એના માટે એને બહુ ખૂબ મહેનત કરી, જે અમારું સપનું આજે પૂરું કર્યું છે અમારી દીકરીએ. શું ઈચ્છી રહ્યા છો આગળ દીકરી? આગળ દીકરી ક્લાસ 2 ઓફિસર, ક્લાસ 1 ઓફિસર બની શકે. દરેક વાલીઓની એક ઈચ્છા છે કે પોતાની દીકરી ક્લાસ 1 ઓફિસર બને અને તેને લઈને તમામ જે વિદ્યાર્થીની છે તે આ પ્રમાણે એક ખુશીની લાગણી તો વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ તેની જોડે જોડે આંખોમાં આજે ખુશીના જે આંસુ છે તે પણ છે તે અહીં જોવા મળી રહ્યા છે. અન્ય વાલીગણ છે એ પણ આપણી જોડે જોડાયા છે. આપનું નામ જણાવજો. વગીલાલ અમૃતલાલ કોટક અને આસ્થા ઇઝ માય ગ્રાન્ડ ડોટર. શું કહેશો આજના વિદ્યાર્થીઓના પરિણામ માટે? વિદ્યાર્થીઓ હાર્ડ વર્કિંગ કરે ને સ્કૂલ પણ જે સારો પ્રોત્સાહિત કરે ને સારો ટીચિંગ આપે છે તો 100% સફળતા મેળવે છે, પણ સાથે વિદ્યાર્થીનું હાર્ડ વર્કિંગ પણ જરૂરી છે સ્ટુડન્ટનું. આપનું? ઈશિતા અંટાળા નિતેશભાઈ. શા માટે આંખોમાં આજે અશ્રુ આવી? મારું અપેક્ષા 91% હતી, જે A1 માટે બેસ્ટ છે અને મારે A1 માટે ખાલી 2 માર્ક્સ જ રહી ગયા છે. કયો ગ્રેડ? A2. તો ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ છે, કારણ કે વિદ્યાર્થીઓ તરફથી જે અથાગ મહેનત કરવામાં આવી હતી અને આ મહેનત બાદ કેટલાક વિદ્યાર્થીઓના A1 ગ્રેડ આવ્યા નથી અને તેના કારણે હતાશાનું મોજું છે તે વિદ્યાર્થીનીઓના ક્યાંક ચહેરા પર પણ જોવા મળી રહી છે. સવારથી જ્યારે ધોરણ 12 કોમર્સ સાયન્સ જ્યારે પરિણામ જાહેર થયા છે ત્યારે આ પરિણામને લઈને તમામ વિદ્યાર્થીનીઓ શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ જણાવજો. ડાંગર હિના અમીરભાઈ. મારે A1 આવ્યો છે. જી, A1 ગ્રેડ પ્રાપ્ત કરવા માટે કેટલી મહેનત? ઘણી મહેનત, શિક્ષકોનો પૂરો સપોર્ટ, માતા પિતાનો સપોર્ટ, મારી મહેનત એમ થઈને આવે છે. આગળ શું? આગળ હું CA શરૂ કર્યું છે મેં. બિલકુલ, જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે આજે સુરતના જે વિદ્યાર્થીઓમાં એક હર્ષની લાગણી છે તે જોવા મળી રહી છે. આજનું જે પરિણામ હતું એ વર્ષ દરમિયાન કરેલી અથાગ મહેનતનું આજે આ પરિણામ છે. A1 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે, તો A2 ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ હતાશ થયા છે અને A1 ગ્રેડ માટેની જે કરેલી મહેનત અંતે જ્યારે આજે સફળ થઈ છે ત્યારે તેવા વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે આગામી જે પોતાનું કરિયર બનાવવા, કોઈ ક્લાસ 1 ઓફિસર બનાવવા માંગે છે તો કોઈ CA બનવા માંગે છે તેવી ઈચ્છા વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી છે. જી આભાર આપ જોડાયા અને જાણકારી આપી એ બદલ.